મારી ઉપર સેજલનો ફોન આવ્યો હતો કે ઠંડાની બોટલો લેતા આવજો. હું તો પહોંચી ગયો સીધો ડીમાર્ટમાંથી આપણે લઈ લીધી ઠંડાની બોટલ, કેમ કે ઘરે હતો પ્રોગ્રામ. એટલે આજે આપણા ઘરે વડાપાવનો પ્રોગ્રામ છે. એટલે આ અમારા દયાભાભી છે ને વડા બનાવે છે. એને સ્પેશિયલ વડાનું કામ આપવામાં આવ્યું છે. અને આ અમારા દયાભાભી બીજા છે, એને તળવાનું કામ આપ્યું છે. એને ખાલી તળીને કાઢી લેવાના. અને હજી અમે બેને બતાવી, અમારે સેજલ અને કિંજલ એ બે એને વડાપાઉંને અડધા કરવાના છે. ખાલી આખા નો કાપી નાખતા હો તમે. હા, અડધા જરીક જ કાપજો, નકર વડું ક્યાં નાખશો તમે. બે કાપી નાખી, આ કોથળી બધી દીધી છે જો. અને અમારે આ ગોટું છે ને રહેતો નથી. આ ગોટું અમારે છે ને રહેતો નથી. જો અત્યારે ગ્રંથ એને હાચવે છે, એને હોપી દીધો કેમ એની મમ્મી અત્યારે કામમાં છે. અને અહીંયા આ જો અમારે આ બે તો છે ને ગેમમાં મથે છે. જો વરણીભાઈ કોમ્પ્યુટરમાં રમે છે, અને આ ભાઈ અમારે જો મોબાઈલમાંથી સૌર્યભાઈ છે. સીધા મોબાઈલ સાથે કોમ્પ્યુટરમાં વરણી હારે ફાઇટિંગ ઉપર ઉતર્યા છે. જો વડાપાઉંની સાથે પટ્ટી મરચાં પણ છે. જો આ પટ્ટી છે, આ વડાપાઉં સાથે ખાવાની છે. અમારા બિલ્ડિંગને ફરતી બાજુનો નજારો એટલે કે બહારની સાઈડનો છે. અને હું તમને મારા ટેરેસનો નજારો બતાવું છું. આ અમે ફૂલ છોડ વાવેલા છે. એક પણ કુંડું ખાલી નથી, એટલા ફૂલ છોડ વાવેલા છે. અને ટેરેસ ઉપર અમે બે ઝૂલા પણ મૂકેલા છે. ઝૂલા ઉપર અમે ઝૂલતા હતા. આ ગોટું કંઈક હવે બોલે છે. હવે હું બોલતો હોય ખબર નથી, પણ તમને સંભળાય તો સાંભળી લેજો. પછી તો બેસી ગયા બધા જમવા. જમવામાં તો વડાપાઉં, ચટણી, 3 જાતની હતી, સાથે પટ્ટી હતી. હા ભાઈ, અમે દાંત કાઢતો મેં તો જમી લીધું છે કે હું પછી મોડેથી ઉતારો છું. હા બધા જો જમતા બધા ઊભા થવાની તૈયારી. હા તો મારો વાળો તો બાકી રહી ગયો. હું પણ જમી લો હવે.